સુરત શહેરમાં પ્રિવેન્ટિંગ એક્શન ઝુંબેશ અંતર્ગત સુરત પોલીસે મોટી કાર્યવાહી હાથ ધરી છે। ગેરકાયદેસર હથિયારો સાથે પકડાયેલા અને નાર્કોટિક્સ કેસમાં સંડોવાયેલા આરોપીઓ તેમની સહિત વિવિધ ગુનાહિત પ્રવૃત્તિઓમાં સંડોવાયેલા રીઢા આરોપીઓને એકત્રિત કરવામાં આવ્યા હતા। આ ઝુંબેશ દરમિયાન પોલીસના ઉચ્ચ અધિકારીઓ સાથે જિલ્લા કલેક્ટર અને મામલતદાર પણ ઉપસ્થિત રહ્યા હતા। તમામ આરોપીઓને કડક સૂચના આપવામાં આવી કે તેઓ ભવિષ્યમાં ગુનાખોરીથી દૂર રહે અને કાયદાનું પાલન કરે। अंदर तमाम टीमों द्वारा सघन कोम्बिंग ऑपरेशन हाथ धरवामां आव्या हता। ये कोम्बिंग ऑपरेशन्स में खास करीने गुजरात पुलिस एक्ट 135 एमनी उपर ज कॉन्सन्ट्रेट करवामां आव्युं हतुं अने एमांथी 1750 जेवा केसेस अमे रजिस्टर कर्या हता, जेमांथी 1350 जेटला लोको एवा मळ्या हता जे लोकोना विरुद्धमां अमे चाकू छुरी चप्पा एवी जाहेरमां लईने फरता होय एवी गुनो दाखल करवामां आव्यो हतो। आजे तमाम पुलिस स्टेशनोना तमाम लोकोने अहींया हाजर राखवामां आव्या हता, जेमां एनडीपीएसना जे अपराधीओ छे ए आर्म्स एक्टना जूना अपराधीओ छे ए साथे साथे जे छेल्ला 1.5 महीनानी दरमियान पकड़ाया ए लोको अने आज प्रिवेंटिव एक्शननी कामगीरी पण हाथ धरवामां आवी छे अने साथे साथे सीनियर अधिकारीओ द्वारा कड़क अने स्पष्ट सूचना आपवामां आवी छे के भविष्यमां आवी कोई पण गतिविधिमां ए लोको फरीथी पकड़ाया तो एमना विरुद्ध में सूरत सिटी पुलिस बहुत सघन अने आ लोकोने ए समझ करवामां आवी छे के आ लोकोथी अगर कोई भूलथी अथवा तो कोई और उत्तेजनामां अथवा कोई और बीजी रीते कोईना गैरमार्गे दोरी संचार करवाथी कोई केसेस रजिस्टर थया होय तो भविष्यमां आ बाबतनो विवेक बुद्धि राखे फरीथी गुनामां ना आवे ए समझ करवामां आवी छे ने ए गुनाओमां आववाथी एमनुं एमना परिवारनुं एमना जे संबंधीओ छे एमनुं आखुं जीवन खराब थई जाय छे एटले एमना माटे आ फायदानी वात छे के ए लोको क्राइमथी दूर। સુરતમાં હથિયારના જે ગુનેગારો છે તેમજ નાર્કોટિક્સના જે ગુનેગારો છે તેવા ગુનેગારોને આજે સુરતમાં પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે એકત્રિત કરવામાં આવ્યા હતા। પ્રિવેન્શન એક્શનની કામગીરી અંતર્ગત આજે આ તમામ આરોપીઓને એકત્રિત કરવામાં આવ્યા હતા। સમગ્ર સુરત શહેરના જે ગુનાખોરીમાં સંડોવાયેલા જે રીઢા આરોપીઓ છે તેઓને અહીં પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે આજે એકત્રિત કરવામાં આવ્યા હતા। અહીં જે પ્રકારે ગ્રાઉન્ડ પર જોઈ શકાય છે કે ઝોન 1 થી લઈને 7 સુધીના ઝોનમાં જેટલા આરોપીઓ છે એ તમામ આરોપીઓને અહીં એકત્રિત કરવામાં આવ્યા છે। તો સાથે અહીં જે પોલીસના જે તમામ ઉચ્ચ અધિકારીઓ છે સાથે જે જિલ્લા સુરત કલેક્ટર જે છે તેમજ મામલતદારની હાજરીમાં આ તમામ આરોપીઓને બોન્ડ આપવામાં આવી રહ્યું છે। આપણી સાથે અહીં જે છે તે અહીં ઉચ્ચ અધિકારીઓ પણ છે, તેમની સાથે પણ વાત કરવાના। સુરત શહેર પોલીસ દ્વારા છેલ્લા 2 મહિનામાં સતત કોમ્બિંગ હાથ ધરવામાં આવી રહ્યું છે। કોમ્બિંગની સાથે સાથે રાત્રિ દરમિયાન વાહન ચેકિંગ, રાત્રે 11 થી 1 દરમિયાન કોમ્બિંગ અને વાહન ચેકિંગ કરવામાં આવશે ને એની સાથે સાથે રાત્રે 2 થી 4 ના સમયગાળા દરમિયાન પણ સમગ્ર શહેરમાં અલગ અલગ નાકા પોઈન્ટ ઉપર વાહન ચેકિંગ કરવામાં આવશે। આ તમામ વાહન ચેકિંગ કોમ્બિંગમાં છેલ્લા 2 મહિનાની અંદર જે લોકો વિરુદ્ધમાં ગુના દાખલ થયેલા છે એવા આરોપીઓ કે જે રાત્રિ દરમિયાન ગુનો કરવાના ઈરાદે અને હુમલો કરવાના ઈરાદે છરી ચપ્પા તલવાર લઈને ફરતા જોવા મળ્યા છે। એની સાથે સાથે જે લોકો વિરુદ્ધમાં રિસન્ટ પાસ્ટમાં જે આર્મ્સ એક્ટના અને એનડીપીએસના કેસો થયેલા છે એવા કુલ મળીને 1500 થી વધુ આરોપીઓને સમગ્ર શહેરના તમામ પોલીસ સ્ટેશનમાં રાઉન્ડ અપ કરવામાં આવ્યા હતા વહેલી સવારથી અને આ તમામ આરોપીને આજે એક સાથે પોલીસ હેડક્વાર્ટર સાથે વાત કરી તેમને જણાવ્યું તે મુજબ જે તમામ આરોપીઓને જે છે તે કડકમાં સૂચના આપવામાં આવેલી છે કે જો તેઓ કાયદામાં રહેશે તો ફાયદામાં રહેશે અને તમામ આરોપીઓને આ જે ગુનેખોરી છે તે છોડવા માટે પણ ખાસ તેઓને કહેવામાં આવી રહ્યું છે। જે પ્રકારે જે અત્યારે 1000 થી વધુ જેટલા આરોપીઓને અહીં એકત્રિત કરવામાં આવ્યા છે અને તેઓને કડકમાં સૂચના આપવામાં આવેલી છે। कैमरा पर्सन रश्मि राणा, बी इंडिया।